તો દર્શક મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે, તો પણ બપોરના સમયે આખરી ગરમી પડી રહી છે। ખાસ કરીને ખેડૂતો અને એના લગતા ધંધાકીય લોકો આગામી ચોમાસું કેવું રહેશે તે જાણવા ઉત્સુક બેઠા છે। છેલ્લા એક દાયકાથી આકાશી કળ, હોળીની ઝાળ વસતી અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રંજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે। બીજા એક અગત્યના સમાચારની વાત કરીએ તો આવનાર 24 કલાકમાં કેરળ પર ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે। વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ અરબી સમુદ્ર તરફની તેની શાખા આગળ વધી નહોતી। જોકે હવે અરબી સમુદ્રમાં પણ ચોમાસા વધારે વિસ્તારમાં આવરી લીધા છે। સૌથી મોટા અને અગત્યના સમાચારની વાત કરીએ તો હવામાન ક્ષેત્ર અને ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે। સ્કાયમેટના અહેવાલ જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ રહેશે। બાંગ્લાદેશ ઉપર ડીપ ડિપ્રેશન પૂર્વ ઉત્તર દિશામાં આગળ વધ્યું છે। પૂર્વ બાંગ્લાદેશ પર 24.4 ઉત્તર અને રેખાંશ 51.1 પૂર્વમાં, આસામના શ્રીલંચરના લગભગ 170 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ વિસ્તારમાં, મોગલાના 260 કિમી ઉત્તર પૂર્વમાં બાંગ્લાદેશ અને 100 કિમી ઉત્તર પૂર્વમાં ડિપ્રેશન ઢાકા બને તેવી સંભાવના છે। તો બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો ભારત હવે ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને આવનારા કેટલાક દિવસોમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે। ગુજરાતમાં એક તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ હજી ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો વધારે નીચે ગયો નથી। હાલ બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્ર એ બંને તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ચોમાસાની પ્રગતિ છે મુજબની ધારણા હતી પ્રમાણે જ થઈ રહી છે।